તો ભાઈ સવાર થઈ ગઈ છે ને ઉઠી ગયા છીએ ને હવે જઈશું એક સારી જગ્યાએ ફરવા. પહેલાં નહીં ધોઈ લઈએ ને પછી વિડીયોમાં મળીએ. તો ભાઈ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે જઈશું મિલનના રૂમમાં કે મિલન શું કરી રહ્યો છે. તો ભાઈ આકાશ રેડી, મિલન ઓકે ઓલરેડી રેડી છે મિલન. તો આકાશ હાલ લઈને આવ્યા ને સરસ. તો ફટાફટ ભાઈ ફ્રેશ થઈ જાઓ, કપડો પહેરી દો. ઓકે છે હાડો, સામાન કોઈ રહી ના જાય બરોબર. તમારું બધું યાદ કરી લઈ લો. હું નેચર જઈને આવું થોડી વાર. આ મોબાઈલ જોતા રહેજો, હું પાકી છું. બધા આવું કરી રહ્યા જોઈ લઈએ. ભાઈ ચા મંગાવી રહ્યા, પોતાની ચા પી છે. કરણ પંડ્યા જીગાભાઈ કપડો પહેરી રહ્યા, જાહેર મળ્યો. સરસ મસ્ત આલુ પરોઠા ચા ચા પી રહ્યા ભાઈ. ભગતભાઈ ચશ્મા બસમાં ઠઠાઈ દીધા. મુન્ના મોબાઈલ ચશ્મા ઠઠાઈ દીધા. જાગુ ભાઈ ચા પીઓ, ચાય पे चर्चा करो. हाँ अभी दादा ચા લઈ લો ભાઈ, ચા લઈ લો બધા. ફટાફટ ચા પી લો. હા મારા વડીલ આલુ પરોઠા ઉપર ઢૂસ પાડી બધા જો. એક નંબર રંગા જલ્દી બનાવો. ભગતભાઈ પગના આવી જાઓ ને, બૂમ પાડી જાઓ. હા ભાઈ ફોટા પાડી મૂક્યા, મારો એક ફોટો નહીં ના પડાવો ચાલુ કરી દે. ગીરતો તો ના ગીરતા પાડી હાલતો નહીં. લેટ્સ ગો ટુ તો જાણવું નહીં ખબર. અરે બોલ બોલો હું ડેડકા વાળો કયો કોઈ કયું રોક અત્યારે નથી જવાનું. આપણે અત્યારે ગુરુ શિખર પછી ખબર નહીં કઈ જગ્યાએ જઈશું. ગુરુથી પેલા પાડા ને બધું. ગુરુ શિખર થી અચલેશ્વર મહાદેવ એન્ડ દિલવાડાના ડેર. ઓકે ડન. ચલો ભાઈ પહેલા ગુરુ શિખર જવાનું. हम जा रहे हैं गुरु शिखर और वहाँ क्या है अच्छा वहाँ दिखना देखने का. वहाँ पे बड़ा सा वो बेल है घंटे, उसको बजाने का है बरोबर. બીજું કોઈ હે ને ભાઈ? રાહુલભાઈ માં સ્માર્ટ લાગે લ્યો. અચ્છા હા જીગો તો લટકાય ચોક. હું આવું તો ભાઈ આવી ગયા છીએ શંકર મઠ. કાળા તા ભાઈ રાખો એટલે તું જવાન કર ને એક તો દર્શન કરવા આવી ગયા છીએ શંકર મઠમાં. હોલમાં જવાની મનાઈ છે. સૂચનાઓ જબરી જબરી લખી લે બધી.
उसमें भी ये खजूर में से वो निकलता है जूते यहाँ उतारे प्रवेश निषेध। फोटो ना खींचे, मोबाइल नो मनाई है तो वीडियो थोड़ो बंद करीशू। हर हर महादेव। हर हर महादेव। हाँ वडीलो आया बधा गाइड से वडील कना के गाइड से તમને વડીલ નહીં પેલા બધા તમને વડીલ કહેવાય તમે તો જુવાન છો શંકર મઠ શિવલિંગના દર્શન કરીને જઈશું ગુરુ શિખર બહાર જતા વગર માથેથી બધું પૂર્ણ લઈ પછી ભાઈ ઇરફાનભાઈનો ફોન હતો કે બહારથી છે શંકર મઠ 20 મણનું શિવલિંગ અહીંયા આવેલું છે। સામે છે અંદર દેવીનું મંદિર અને નજારો જોઈ લો તમે ચકાચક। સીડીઓ ચડી રહ્યા છે હા 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 દેખાય છે। આજની અમારી સવારી જીગાભાઈ સાહેબ એમના પલ્સર સાથે પલ્સરનું નામ શું પાડ્યું ભાઈ તમે પલ્સર આપણા ચિતા પલ્સર અને અમારા વડીલ પાછળ જ આવી રહ્યા શ્રી દુર્ગા માતા મંદિર જય દુર્ગા માં ગુરુ શિખર રિટર્નમાં ટાઈમ હશે તો દિલવાળાના તેરા તમને બતાવીશું બાકી તો અત્યારે પછી આગળ વિચારીશું કે ક્યાં જવું પાડા જવાનું જી કયા પાડા 3 પાડા ત્યાં પણ જવાનું છે આ બાજુ આવો માઉન્ટ આબુમાં લોકલ ગાડીઓ ભરાના કેવા ભર્યા તમે જો બધા લડી લબડી બેસી ગયા ઉભા રહ્યા નથી ઉભા રહ્યા ખતરો કે ખેલાડી બધા જો અહીંયા આગળ વેક્સ મ્યુઝિયમ પણ છે જે તમે ગુરુ શિખર જતા રસ્તામાં જોવા મળશે અને ભાઈ રસ્તામાં જે નજારાની વાત કરું તો ભાઈ અને અમારા કરણ પંડ્યા અને મહાદેવના બહુ મોટા ફેન હર હર મહાદેવ। તો ભાઈ વેક્સ મ્યુઝિયમ 3 કિલોમીટર બતાવે છે એથી ગુરુ શિખર જવાના રસ્તા ઉપર આ લોકો ભક્તો જઈ રહ્યા છે કાલના ગઈકાલ આવ્યા હતા ત્યાંથી જોયા હતા પાલડીથી આવેલા છે ચાલીને જાય છે અને છોકરાઓ માટે અહીંયા એડવેન્ચર પાર્ક બનાવેલું છે અહીંયા તમે ગાડીઓ ચલાવી તો તમે ચલાવી શકો છો પેલી હા ભાઈ બૂમો પાડી રહ્યા અહીંયા છોકરાઓ માટે બધી રમતોનું રાઈડોનું બધું આપેલું છે અહીંયા આગળ નીચે આવી ગયું છે અમે થોડું નાખશું આ સંઘ આવ્યો પાલડીથી ગઈકાલ
કાલનો નીચે જઈ રહ્યા 40 ઉપર આવ્યા છે માઉન્ટ આબુ આની જગ્યા જો ભાઈ નીચે આ નહીં રિટર્નમાં જઈએ જોઈ લે જોઈ જગ્યા આવી રાપચીક જગ્યા જો ભાઈ આ તળાવની અંદર એક મગર રહ્યો આ એની જગ્યા ફોટા તમારા ચકાચક પડશે સોશિયલ મીડિયા પર મિલશે લાઈક આવી જશે ભાઈ તમારા તો રિટર્નમાં જગ્યાએ જઈશું પહેલાં જઈશું સીધા ગુરુ શિખર એ ગુરુ શિખર નહીં હવાઈ મગજ ના એ પર્વત નેચો આપણે ઉપર જવાનું આ જ તો ભાઈ ગુરુ શિખર ઊંચું ચમ કહેવાય એના કરતાં ઊંચું એટલે વેક્સ મ્યુઝિયમ ગુરુ શિખર જતાં આવી ગયું છે અહીંયા તમે જોઈ શકો છો વેક્સ મ્યુઝિયમ સેલિબ્રિટી વેક્સ મ્યુઝિયમ લગભગ અહીંયા પેલા પુતળો છે ને બધાનો બનાવેલો મીણનો એવું છે સેલિબ્રિટીઓના આના ભેંસ કહેવાય આબુની પૂરી ભેંસ બરોબર આ એની ભેંસ ખતરનાક ભેંસ જંગલી ભેંસ હાય 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 અને સામે દેખાયા હોય બતકની રડારો એરફોર્સવાળાની ઉપર ને એની પાછળ જસ્ટ ગુરુ શિખર આવી જશે અને અમારા વડીલ બાઈક લઈને નીકળી ગયા આજ તો રાઈડ કરવા ફર્સ્ટ ક્લાસ બે વડીલો તો અહીંયા શું કહેવાય ઓમ શાંતિ ને બ્રહ્માકુમારીનો અહીંયા એક બગીચો છે જોવાલાયક બ્રહ્માકુમારી પીસ પાર્ક શાંતિ બગીચો તમારે ફરવાનું રહે છે ફરવા લાયક છે છોકરાઓ ખુશ થશે નવા સીધો રસ્તો જાય છે ગુરુ શિખર રસ્તામાં ગાડી મળી છે અમને ઘરના GJ7 આગળ શીપ પેલું ગમે તમને દેખાતું છે કદાચ એ રડારો ગોઠવીએ એરફોર્સવાળાએ બરાબર અને એ રસ્તા થઈને આપણે જવાનું છે ગુરુ શિખરના થોડા તમને વોકા ચૂકા ડોકા ટૂંકા રસ્તા ઢાળ ટેકરા ખાડાવાળા રસ્તા હું તમને બતાવે ગુરુ શિખર જતા જે આ વોકા ચૂકા જે રસ્તા આવે ને એની મજા જ કંઈક અલગ અને એમાં જો તમે 2 વ્હીલર લઈને આવ્યા હોય તો જે તમને મજા આવશે આ વોકા ચૂકા રસ્તામાંથી તમારી બાઇક ખુશ થઈ જશો તમે અને ભાઈ ઠંડક પવન આવી રહ્યો એકદમ છીડ પવન આવી રહ્યો અમારા જીજાભાઈ રાઈડની ફૂલ મોજ લઈ ગયા એમના પલ્સર પર ચિંતા ઉપર એમના અને બીજા બધા સભ્યો આગળ પાછળ થઈ ગયા બધા અમે છીએ જોઈ લઈશું વડીલ પણ પાછળ રહી ગયા નજારો ભાઈ એમાં જો તમે વરસાદના ટાઈમમાં આવ્યા હોય ને દિલ તમારું ખુશ જે તમને નીચેથી હમણાં પોઈન્ટ બતાવ્યો તો લોકો પેલા ઉપરની સાઈડ ફોટા પાડી રહ્યા જગ્યા આવી ગઈ તમને થોડી જ વારમાં બતાવું એ જગ્યા બાકી તમે નીચે જે દેખાય એ બાદથી જ આપણે આવ્યા છીએ રસ્તા ઉપરથી અને હવે લગભગ આપણે પહોંચવા થઈ ગયા બાકી નહીં રહ્યું હા GJ 18 Ertiga આ સભી સેલ્ફી પોઈન્ટ શૂટિંગ પોઈન્ટ આ બધા ફોટા અને વિડીયો બધું જેવું બનાવવા હોય પેલો નીચે રોડ દેખાય બધા પૂછો હાય કોણ આવો નીચે જોઈએ હા વડીલ આવે વડીલ દેખાઈ રહ્યા વડીલ દેખાય તો ભાઈ બાઇક ઉપર મૂકી દીધા ના પાર્કિંગના પૈસા કેટલા ભાઈ 2 વ્હીલરના 60 રૂપિયા પાવતી કોઈ લીધી પાવતી કેવું એ લીયા પાવતી ભાઈ 4 વ્હીલર 2 વ્હીલર લઈને આવશો ઉપર ગુરુ શિખર તો પાર્કિંગના પૈસા કારના કેટલા ભાઈ और 2 व्हीलर 30 ओके बाइक की टिकट ना 30 આ
કોઈ હેડી નાખતા તો અમે બે કહો આ બધા ઉપાડી લઈ જાય બહુ ડેન્જરમાં થઈ જાય જીગોની હવે મારો ઓરિજિનલ બ્લોગ ચાલુ. હવે ગુરુ શિખર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું બધાએ. હાલ બધા ફૂલ કોન્ફિડન્સ સાથે ચડી રહ્યા ઉપર. અમુક સીડીઓ ચડ્યા પછી લોકોના ઓટા ચેટલાના ઓટા આવી રહ્યા જોઈએ આપણે. 1 2 3 4 5 6 7 ને 8 જણા ચડીએ બાકી બધા નીચે. રસ્તામાં માર્કેટ ટોપીઓ ને બધું મળશે. તો સામે ઉપર મંદિર, એક નીચે મંદિર, એક ઉપર છે, એક ઉપર है गुरु शिखर मेन मंदिर. हाँ ऊपर है ऊपर है. हाँ बस सीधू ऊपर जैसे गुरु शिखर. યસ. ओके चलो चलो मित्रों જીગો થાકી ગયો. जल्दी से ज्यादा देर रुके करो. થાકી ગયો ને? नहीं नहीं भाई तो खाली तुम्हारा राजू बताओ. તો ફાઇનલી ગુરુ શિખર ઉપર પહોંચી ગયા. બીજા સભ્યો નીચે તમને બતાવું જે થાકી ગયા. જીગો, આકાશ, મિલન ને કરણ પંડ્યા ઉપર આવી રહ્યા. એમને પૂછીએ કે એમને થાક લાગ્યો કે નહીં. જીગા ભાઈ તો થાકી ગયા, પપ્પા મોડ્યા. अरे ना ये भीड़ ना कहेवाय. आ रे ભારત છે. આ બધા થાકી ગયા તમે તો ચડી ચડીને. આઈ ગરમ પંડ્યા થાકી ગયા. તો ફાઇનલી ભાઈ ગુરુ શિખર ઉપર પહોંચી ગયા છીએ. આનું એક ભાઈ વગાડો નતું જોઈ લ્યા. ચોરાઈ ગયું. આવું ના ચાલે યાર. એટલે આના માટે તો આવ્યા હતા આપણે ખખડાવવા માટે. આ ઘંટનું અહીંયા પેલું જે આવે નીચે વગાડે કોક લઈને જતું રહ્યું. કહો તો નહીં, ઉપરનો નજારો બતાવી દઈએ. પાકિસ્તાન પેલા ડુંગરા પાસે હા એ પાકિસ્તાન આવી ગયું બરોબર. કહું લે મોન્સી નહીં આવ્યા. ઉપર પહોંચી ગયા. અને જેના માટે ઉપર આવ્યા હતા એ વસ્તુ તો અહીંયા સદ નહીં. હું લખ્યું હીટ પણ ખખડાવવાનું કોઈ હદ નહીં. તો ભાઈ અમે આવી ગયા છીએ ગુરુ શિખરથી થોડા નીચે ફોટોશૂટ કરવા માટે. ઉપર જીગો, આકાશ ને બધા બૂમો પાડી રહ્યા કે ભાઈ નીચે આવવાનું જોઈએ. એમનો રસ્તો મળતો નથી આ જગ્યાએ આવવાનો. અને અમે એવી જગ્યાએ છે ભાઈ. મિલન છે એ જગ્યા એકદમ મસ્ત લોકેશન ભાઈ. ગુરુ શિખરની નીચે થોડું રસ્તો થોડો ઓફ રોડ હે પણ મજા આવે તમારે. ટ્રેકિંગ જેવું થઈ જશે. ફોટોશૂટ માટે બેસ્ટ જગ્યા. પાછળ જે દેખાય ગુરુ શિખર અને અમે થોડા નીચે આવ્યા છીએ ને. અમારા પોપે રસ્તો ઓઢી કાઢ્યો આવવાનો. પેલા જીગોને ઉપર હલવાઈ રહ્યા. જીગા એમને રસ્તો મળતો નહીં આવવાનો. એક ભાઈ તો આવી ગયો ભાઈ. રંગો પેલા બે ઉપર હલવાઈ રહ્યા.
બસ ઝૂમ કરું થોડું. ના ઝૂમ નહીં કરું, ઝૂમ કરે તો બ્લોગમાં તો ગુરુ શિખરથી હવે નીચે ઉતર્યા. આપણા મિત્રો બધા આગળ જતા રહ્યા, 2 જણ હજુ પાછળ વચ્ચે. ચડવાવાળા એ બધા થાકી જાય, ઉતરવામાં કોઈ લોડ નહીં. બધા મસાલા પાપડ ખાવા કડી પાર કરી રહ્યા, કળમ પડી કરી રહ્યા. જો કરણ જો મજાક કરી. અમે ગુરુ શિખરથી નીચે જઈ રહ્યા છીએ. અમે રોજ આનું ભાઈ પૂજા કરવા જઈશું પહેલા, અને પછી આગળનો પ્રોગ્રામ નક્કી કરીશું કે ક્યાં જવું. બરાબર. ગુરુ શિખરથી નીચે ઉતરીને સીધો તો ભાઈ જમવા માટે આવી ગયા છીએ. તો ભાઈ હવે નીકળવાનો સમય થઈ ગયો છે. બધા બાઇક લઈને રાહ જોઈ રહ્યા મોથાની સેફટી માટે. બધાને હેલ્મેટ ગાડીમાં પડ્યા, બધા લેવા ગયા. બધા બહાર ઊભા છીએ પાર્કિંગની. માથાના ટોપો પહેરી ભાઈને અમે હવે નીકળીશું ઘર બાજુ. તો ભાઈ બધા ઘેર જવા તૈયાર થઈ ગયા. માથામાં ટોપો પહેરી દીધો. કરણ પંડ્યા હજુ પહેર્યું નહીં, ચશ્મા પહેરીને બેઠા. ભાર્ગવી તૈયાર થઈ ગયો. હવે અભી દાદા બેસી ગયા, અને અમારા જાગુબા ટોપો બોપો પહેરીને બાઇક ઉપર બેસી ગયા. કયું બાઇક? અપ્પા છે. સરસ, લ્યો, જબરજસ્ત. હા પુષ્પાભાઈ, હા. અને આ પૃથ્વી કરોડોની ડીલ કરી રહ્યો. કરણ પંડ્યાએ પહેરી દીધું હેલ્મેટ. ડીલ હો ગઈ ફાઇનલ મેરી. જીગાએ પહેરી દીધું. આપણે પહેર્યું? હું પહેરી જ દઉં નહીં, પહેરવું તો પડશે જ ને આપણે બધાનું. કેવું પહેરી દે, લે પહેરી દઈએ ભાઈ, અમે પહેરી દઈએ. ચલો ભાઈ, અવાજ આવો, અવાજ આવ્યો. હા આવ્યો, આવ્યો. ઓકે કહી દે ભાઈ બંધ મળ્યો. હા મળ્યું. ઓકે ચલો ડન.